ભાઈ શું લેવા આવ્યા છો અહીંયા તમે? ઘઉં ચડાવાયા. એટલે ક્યાં સુરત મોકલો છો? હા આવડા ઘઉં છે હા અને સુરત ચડાવવાના છે ને? હા. બસની કેટલી વાર છે? બસ ને 2 કલાકની વાર છે. 2 કલાકની. તો 2 કલાક તો આપણે ઊભું રહેવું પડશે ને? 2 કલાક ઊભું કરવું પડે. અત્યારે ઓલમોસ્ટ બસ નથી આવી અને 8:30 જેવું થઈ ગયું. બસ નથી આવી અને ઓલમોસ્ટ અત્યારે 20 મિનિટ હા બોલ. 4:05 અત્યારે બસ થોડા જઈ રહ્યા છીએ. પછી અમને બસ આવે પછી આપણે બીજી ભાઈ આપણી ગાડી આવી ગઈ છે. હવે આ બસની અંદર ચડાવવાના છે ઘઉં અને વનરાજભાઈ રેડી થઈ ગયા છે. હવે ગાડી આવી ગઈ છે હો વનરાજભાઈ. તો ભાઈ આપણા પાર્સલ હતા એ ચડાવી દીધા છે સુરતના અને અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. અને વનરાજભાઈ અત્યારે ડ્રાઇવિંગ કરે છે, જોઈ રહ્યા છો તમે લોકો. અને હવે વનરાજભાઈ ગાડી ચલાવે છે. ના ના લાઈટ આપણે અત્યારે બંધ ન કરાય, નાઇટ છે. તો ભાઈ વનરાજભાઈની આવી કાંક ડ્રાઇવિંગ છે તમે લોકો જોઈ રહ્યા છો. અને વનરાજભાઈ થોડાક શીખાવશો તોય પણ વનરાજભાઈ ચલાવી રહે છે ગાડી. અને ભાઈ બસ અમારી જોવો તો જે પાર્સલ ચડાવવાની હતી ઓલમોસ્ટ 10 વાગે આવી હતી અને અત્યારે ચડાવીને ઘરે જઈ રહ્યા છીએ. અને અત્યારે જોઈ રહ્યા છો આવું કાંક વ્યૂ છે બારનું. તો ભાઈ બસ આજ માટે આટલું જ હતું. ફરીનો આ બ્લોગ સાથે મળીએ છીએ. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નવા હોય તો તમે ખાસ કરીને, કારણ કે અમારા નવી તમને લોકોને અપડેટ મળતી રહેશે. વનરાજભાઈ શું કહેશો તમે દર્શક મિત્રોને? કહી દો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો એક વાગ્યું છે એટલે કાબુ રહેતી નથી. તો કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ મળીએ છીએ નવા બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.